આપણે શરૂ કરીએ આજની બાઇબલ સ્ટડી. હવે મને એવો પ્રશ્ન થાય છે, અથવા તો તમે વિચારી શકો કે શું તમને એવું ખબર છે ખરી કે સ્નૂઝ બટન શું છે? સ્નૂઝ બટન તમને ક્યાં જોવા મળે? તમે તમારું માઇક અનમ્યુટ કરીને બોલી શકશો, રાઈટ? સ્નૂઝ બટન તમે જોયું છે કદી? ફોનમાં અલાર્મ મૂકી હોય છે ને ત્યારે સ્નૂઝ કરવાનો એક ઓપ્શન અવેલેબલ હોય છે. ઓકે, ગ્રેટ નિકિતા, થેન્ક યુ. સો એ સ્નૂઝ બટન મોટા ભાગે અલાર્મ જે હોય મોબાઈલની અંદર આપણે જોઈએ છે કે જ્યાં અલાર્મ મૂક્યું હોય તો ત્યાં બે ઓપ્શન મળે, એક સ્ટોપ અને સ્નૂઝ. ઓકે, સો આપણે વિચાર કરીએ કે આ જે સ્નૂઝ બટનનો ઉપયોગ તમે કેટલી વખત કર્યો છે, અથવા મોર્નિંગમાં આપણે કેટલી વખત કરીએ છીએ? થોડુંક આપણે ઇન્ટરેક્ટિવ રાખીશું, રાઈટ? આપણે તો જો મજા આવશે સાથે મળીને શીખવાની, બરાબર? અને એટલે વિચાર કરી શકો, તમે એને બોલી શકો, તમારા માઇકને અનમ્યુટ કરી શકશો અને તમે જવાબ આપી શકશો, બરાબર? કેટલી વખત કર્યું છે? એક વખત, બે વખત, કે પછી ક્યારેય નહીં? ઓકે, ચાલો, કઈ નહીં. મને લાગે છે કે મોટા ભાગના લોકોએ એટલીસ્ટ એક વખત તો સ્નૂઝ કર્યું હશે, રાઈટ? અને સ્ટોપ નહીં કર્યું હોય પણ આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો હશે, રાઈટ? તો ઘણી વખત પણ થઈ શક્યું હોય. ઓકે, પણ તમને ખબર સ્નૂઝ બટન જે છે ને એ પરફેક્ટ પિક્ચર ઓફ પ્રોકાસ્ટિનેશન છે. અને એટલે આજનો જે વિષય આપણે સમજવા માંગીએ છીએ ને આ છે પ્રોકાસ્ટિનેશન, અને એનો અર્થ થાય વિલંબ અથવા તો ઢીલ આપણે મૂકીએ છીએ એની વાત છે, બરાબર? અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આ જે પ્રોકાસ્ટિનેશન છે ને એ અત્યારના જુવાનોને, એટલે કે તમારી જે છે એમની બહુ મોટી સમસ્યા હોઈ શકે છે, સ્ટ્રગલ હોઈ શકે છે, રાઈટ? અને એને આજે આપણે સમજવા માંગીએ છીએ. આપણને એમ થાય કે ઘણી વખત આપણે સ્ટડી કરવામાં ડિલે કરીએ, ડિસિઝન લેવામાં ડિલે કરીએ, રાઈટ? અને રિસ્પોન્સિબિલિટી લેવામાં ડિલે કરીએ. ઇવન હમણાં મેં પ્રશ્ન પૂછ્યો એમાં જવાબ આપવામાં પણ ડિલે આપણે કરી, રાઈટ? સો આ એક સ્ટ્રગલ છે, ડેઈલી સ્ટ્રગલ છે, રાઈટ? આઈ થિંક એવું કહી શકાય કે કલાકની બી સ્ટ્રગલ હોઈ શકે. અને એટલે પણ તેમ છતાંય આપણે મોટા ભાગે સવારમાં એનો ઉપયોગ થતો હોય છે અને ઉઠવામાં, બરાબર? પણ મોટા ભાગે છે ને ઉઠવાની જે સમસ્યા છે ને, વહેલા ઉઠવાની, એ મોટા ભાગે સમસ્યા નથી, પણ એકચ્યુઅલી કશીક શરૂઆત કરવાની હોય ને એની આપણને સમસ્યા છે, અને એવું આપણે કહી શકીએ, રાઈટ? અને એટલે આજે આપણે એવું જોવા માંગીએ છીએ કે આ જે પ્રોકાસ્ટિનેશન છે, વિલંબ કરવાની જે વાત છે, એને બાઇબલ શું કહે છે અને પ્રભુ કઈ તરીકે જુએ છે, અને જો આપણે વિલંબ કરીએ છીએ તો પછી આપણે એમાંથી ઓવરકમ કેવી રીતે કરી શકીએ, એમાંથી કેવી રીતે બહાર આવી શકીએ, સો એના સંબંધી આપણે થોડોક સમય વિચારીશું, બરાબર? ઓકે, સો પહેલું આપણે એવું જોઈએ કે જે આ પ્રોકાસ્ટિનેશન છે, જે વિલંબ છે, એ આપણો સમય ચોરી લે છે, રાઈટ? પ્રોકાસ્ટિનેશન સ્ટીલ ટાઈમ, આપણો સમય એ ચોરી લે છે. એફએસએનો પત્ર 5મો અધ્યાય અને 15 અને 16 વચનો આપણે જોઈએ. એફએસોના પત્ર 5મો અધ્યાય 15 અને 16 વચનો, અને એમાં આવું કંઈક લખ્યું છે. શું કહે છે કે કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની જેમ નહીં પણ ડાહ્યા માણસની જેમ ચાલો, સમયનો સદુપયોગ કરો કેમ કે દિવસો ભૂંડા છે. અને આ જે કલમો છે એ આપણને સમયનો સદુપયોગ કરવા વિશે આપણને શીખવે છે. ઓકે, because every day is a gift from God. દરેક દિવસ, ઇવન દરેક સેકન્ડ એ ઈશ્વર તરફથી આપણને મળેલી ભેટ છે, બરાબર? અને એટલે એવું કહી શકાય કે જે ટાઈમ છે ને, ટાઈમ ઇઝ અ સ્પિરિચ્યુઅલ કરન્સી. અને એટલે એ ટાઈમ એ આત્મિક જે ચલણ કહેવાય, આત્મિક જે પૈસા કહેવાય એ છે. અને એક વખત જતો રહે ને પછી કદી પાછો આવતો નથી, બરાબર? અને એટલે
આ જે સમયને વેડફવાની વાત છે એમાં આપણે બહુ સાવધાન રહેવાની જરૂર છે. ખબર છે, શેતાન જે છે ને એ આપણને ડિસ્ટ્રોય નથી કરતો. એવું કહેવાય છે કે ધ ડેવિલ ડઝન્ટ હેવ ટુ ડિસ્ટ્રોય અસ, બટ હી જસ્ટ હેઝ અ ડિસ્ટ્રેક્ટ અસ. આપણને એ ડિસ્ટ્રોય નથી કરતો, આપણને ડિસ્ટ્રેક્ટ કરે છે. અને એટલે આપણને છે ને પેલું નાશ ના કરી દે, પણ આપણને જે દિશા છે એમાંથી આપણને ફેરવી નાખે છે, આત્મિક દિશામાંથી આપણને ફેરવી નાખે છે. અને એટલે આ બહુ અગત્યનું જરૂર છે કે જે સમય છે એનો બગાડ ના થાય. બરાબર, આપણે યોહાન 10:10 ની જે કલમ છે એ જે કલમની અંદર આપણે પ્રભુ ઈસુનો આવવાનો હેતુ જોઈએ છે, પણ એનો પહેલો ભાગ જે છે ને એ શેતાનના કાર્ય વિશે બતાવે છે. અને એમાં શું લખ્યું? જો ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઈરાદાથી ચોર આવતો નથી. હવે આ ચોર એટલે એ શેતાનની વાત કરી છે. તો એ શું કરવા આવે છે? ચોરી કરવા. શું ચોરી કરવા આવે છે? આપણી અને ઈશ્વર સાથેનો જે સંબંધ છે, આપણો અને ઈશ્વર સાથેનો જે સમય છે એને ચોરી લેવાને માટે આ શેતાન એ આવે છે. અને એ સમય આપણો લઈ જાય છે. એ વખત એવું થયું કે જે શેતાન છે ને એણે એના દૂતોની સભા ભરી, અને એ દૂતોની સભાની અંદર વિચાર કરવાનો કે આપણે કેવી રીતે આ બધા ખ્રિસ્તીઓ જે છે, વિશ્વાસીઓ જે છે, એ પ્રભુની બહુ આરાધના કરે છે, પ્રભુની બહુ સ્તુતિ કરે છે, પ્રભુની પાછળ ચાલે છે અને પ્રભુની બધી આજ્ઞાઓ પાડે છે, તો આપણે એને કેવી રીતે રોકી શકીએ. અને એ લોકો બધા અલગ અલગ સ્ટ્રેટેજી વિચારતા હતા. અને એમાંનો એક દૂત એવું કહે છે કે આપણે એવું કરીએ કે જ્યાં આગળ આ લોકો બધા ભક્તિ સભામાં બેઠા હોય, તો આપણે જે ચર્ચમાં બેઠા હોય એ આખી બિલ્ડિંગ તોડી પાડીએ. અને એટલે શું થશે કે બધા લોકો મરી જશે. પણ શેતાને કહ્યું કે ના, એવું તો જો કરીશું તો એ લોકોના શરીર જ મળશે, પણ આત્મા તો પ્રભુની પાસે રહેશે. એટલે કે એ કોઈ કામનું નથી. ત્યાર પછી કોઈકે કહ્યું કે આપણે જે બધા આ લોકો વાજિંત્રો વગાડે છે ને પ્રભુની આરાધના કરે છે, તો આપણે એ વખતમાં લાઇટ જ બંધ કરી દઈશું અને કોઈ ઇલેક્ટ્રિસિટી નહીં આપીએ, કોઈ વ્યવસ્થા નહીં આપીએ. તો ત્યાં પણ કહે છે કે ઇલેક્ટ્રિસિટી વગર પણ આરાધના તો થઈ શકે છે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગર બી આરાધના થઈ શકે છે. અને એટલે એ યોગ્ય નથી. પણ એક જે શેતાનનો દૂત છે, જે ગળો દૂત, તેણે કહ્યું કે મારી પાસે એક આઈડિયા છે અને હું તમને કહું શું કરવા. અને કીધું કે હા, તમે કહો. શેતાને પરવાનગી આપી. અને આ જે દૂત છે એવું કહે છે કે આપણે છે ને બધાને બિઝી બનાવી દેવાના. બધાને બિઝી બનાવવાના. શેમાં બિઝી બનાવો? તો કહે છે કે જે ઘરનો પુરુષ છે એને નોકરીઓમાં એટલો બધો બિઝી કરો ને કે એની પાસે બીજું કોઈ આત્મિકતા હોવા તમે ટાઈમ નથી હોય. બહેનોને એવી રીતે બિઝી કરો ઘરના કામની અંદર કે એની પાસે કોઈ આરાધનાનો સમય જ નથી. જુવાનોને કહે છે કે વ્યભિચારની અંદર, સોશિયલ મીડિયાની અંદર, વ્યસનોમાં એટલા બિઝી કરો કે એમની પાસે કોઈ સમય જ ના હોય. બાળકોને કાર્ટૂન ચેનલ જોવામાં, મોબાઈલ જોવામાં એટલા બિઝી કરો કે એમને કશો સમય મળે નહીં. તમે શું લાગે છે, આ સ્ટ્રેટેજી કામ કરી રહી? એક્ઝેક્ટલી કામ કરી, રાઈટ? અને આ સ્ટ્રેટેજી આજે પણ ચાલે છે. અને એ શેતાનનું કામ છે કે એ આપણને ઈશ્વર પાસે જતા રોકે છે. અને એટલે આજે આપણે સમજવા માંગીએ છીએ કે આપણે સમયને વેડફીએ નહીં, બરાબર? અને આપણે સમય ઈશ્વરની સાથે ગણીએ, બરાબર? અને એટલે એવી જેટલી બાબતો તમારી પાસે હોય, રાઈટ, કે જે તમારો સમય ચોરી લેતી હોય, તો એ બધી બાબતોને દૂર કરવાની જરૂર છે. કદાચ એ મોબાઈલનું સ્ક્રોલિંગ હોઈ શકે, રાઈટ, અને લેટ નાઇટ સુધી જાગવાનો બાબત હોઈ શકે કે બહુ મોડા ઊંઘી જાઓ છો એટલે સવારે વહેલું ઉઠાય નહીં, રાઈટ. જે યુટ્યુબ્સ હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય કે બીજા ઘણા બધા એપ્સ છે કે જેની અંદર સમય જતો રહી શકે. કદાચ આપણે શરૂઆત 1 મિનિટ જોવાથી કરે, હું 1 જ મિનિટ જોઈશ, પણ પછી એ સ્ક્રીન જોતા જોતા એટલો સમય જતો રહે, કલાક કે ખબર બી નહીં પડે, બરાબર? અને એટલે છેલ્લા સમયે એક્ઝામ આવી ગઈ છે, હવે બધું તૈયારી કરીએ, તો એ પણ સમય બગાડ્યો કહેવાય, રાઈટ? અને એટલે આ શોધી કાઢીએ કે શું મારા જીવનમાં એવા કોઈ જગ્યા ઉપર છે કે જ્યાં હું સમયને બગાડી રહ્યો છું? તો એ કયો સમય છે કે જ્યાં વધારે સમય બગાડી રહ્યો છે, એને આપણે શોધી કાઢીએ, રાઈટ? સો આ પહેલી વાત છે કે આપણે જે સમયનો સદુપયોગ કરવાની જરૂર છે, કારણ કે પ્રોકાસ્ટિનેશન એ આપણા સમયને ચોરી લે છે, રાઈટ?
આપણે જેમ જેમ પાછળ કે આજે નહીં હું પછી કરીશ, પણ એ શું કરે છે, ખરેખર આપણા સમયને લઈ લે છે. ઓકે, સો પહેલી વાત આપણે શીખીએ છીએ. બીજું આપણે એવું શીખવાનું છે આજે કે જે પ્રોક્રાસ્ટિનેશન છે એ આપણા ચારિત્રને નબળું પાડે છે. પ્રોક્રાસ્ટિનેશન વીકેન્ડ્સ કેરેક્ટર, રાઈટ? આપણું જે ચારિત્ર છે, આપણો જે સ્વભાવ છે એને નબળો પાડે છે. પ્રોવર્બ્સ 6:9-11, નીતિવચન 6:9-11 ની અંદર આપણને બહુ સરસ ઉદાહરણ જોવા મળે છે. અને ત્યાં જોઈએ છે કે બાઇબલ એવું કહે છે કે હે આળસુ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? ક્યારે તું નિંદ્રામાંથી ઉઠશે? તું કહે છે હજી થોડીક નિંદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયા વાળીને થોડોક આરામ લેવા દો. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલ અવસ્થા હથિયારબંધ માણસોની જેમ આવશે. એટલે આ થોડીક નિંદ્રા છે ને, થોડીક જે બાબત, થોડીક ઊંઘ, એ એકચ્યુઅલી નાની નાની બાબતો આપણા જીવનની બતાવે છે, રાઈટ? કે જે મોટા પરિણામોની અંદર પરિણામ લાવે છે. Delayed responsibility becomes a habit and a habit becomes character. આપણે જેટલું જવાબદારીઓને ડિલે કરીએ છીએ એ આપણી આદત બની જાય છે અને આપણી આદત એ આપણા ચારિત્રને ઘડે છે, રાઈટ? અને એટલે ચારિત્ર જે છે એ આપણા ફ્યુચરને ઘડે છે. અને એટલે બહુ જરૂરી છે કે આપણે નાની જે રિસ્પોન્સિબિલિટી હોય, નાની જવાબદારી હોય, એમાં પણ બહુ જ સાવધાની રાખીએ કે એમાં આપણે પડી જઈને સમયનો વેડફીએ નહીં, રાઈટ? અને એટલે બીજું લખ્યું છે અહીંયા કે દરિદ્રતા અને કંગાલ અવસ્થા. એટલે દરિદ્રતા અહીંયા ખાલી નાણાકીય બાબતની વાત નથી કરી, પણ એ વાત છે આપણા માનસિક રીતે, આપણને આધ્યાત્મિક રીતે પણ નબળા પડે છે ને એની વાત કરીએ છીએ. અને એટલે જે બહુ નાની વાત હોય પણ જો આપણે એને આજે નહીં પણ કાલ ઉપર જવા દઈએ છીએ ને તો એ બહુ મોટો રિગ્રેટ લાવે છે, બહુ મોટો પસ્તાવો લાવે છે. એટલે જો આપણે સ્ટડીમાં ડિલે કરીએ છીએ તો રિઝલ્ટ ખરાબ આવશે, રાઈટ? જો આપણે પ્રાર્થનામાં ડિલે કરીએ છીએ, પ્રાર્થના નથી કરતા, તો આપણો આત્મા એ નબળો પડે છે, આપણે આત્મિક રીતે નબળા પડીએ છીએ એવું પરિણામ આવે છે. જો આપણે ડિસિઝન લેવામાં ડિલે કરીએ છીએ તો આપણે ઓપોર્ચ્યુનિટીઝને મિસ કરીએ છીએ, આપણે તકને ગુમાવી દઈએ છીએ. જો આપણે પસ્તાવો કરવાને માટે ડિલે કરીએ છીએ ને તો આપણે વધારે ને વધારે પાપમાં ધસતા જઈએ છીએ, પાપની જે ગુલામી છે એને વધારે ઊંડી બનાવીએ છીએ. અને એટલે આપણે બી અહીંયા શોધી કાઢવાની જરૂર છે કે આપણા જીવનમાંથી કે કયું એવું કામ છે જે નાનું કામ છે પણ હું ટાળી રહ્યો છું, તેની શરૂઆત આજથી કરવાની જરૂર છે. ઓકે, સો નાની નાની શરૂઆતો પણ, નાની નાની બાબતોમાં પણ આપણે કાળજી રાખીએ ને એ બહુ જરૂર છે, કારણ કે ધીરે ધીરે આદત બનશે અને આદત એ સ્વભાવ બનાવશે અને સ્વભાવ એ ફ્યુચર બનાવશે. ઓકે, સો એને જરૂર છે આપણે એમાંથી શીખીએ. ત્રીજી વાત જે સમજવાની છે આપણને કે જે ડિલેડ ઓબિડિયન્સ ઇઝ ડિસઓબિડિયન્સ. જો આજ્ઞા પાળવામાં આપણે વિલંબ કરીએ છીએ તો એનો અર્થ એ થયો કે આપણે બિનઆધીન છીએ, બરાબર? અને એ જ આપણને યાકૂબ 4:17 કહ્યું, જેમ્સ 4:17 ની અંદર એવું કહ્યું કે માટે જે ભલું કરી જાણે છે પણ કરતો નથી તેને પાપ લાગે છે. If anyone knows the good they ought to do and doesn't do it, it is a sin. અને એટલે આ બહુ જરૂરી છે. અને અહીંયા આપણને જેનો અર્થ હોય ને એ અર્થ આવો કંઈક છે કે યોગ્ય કાર્ય જે છે એ કરવાનું આપણે જાણીએ છીએ અને છતાંય આપણે એને સતત નહીં કરવા માટે નથી કરતા, તો એ પાપ બની જાય છે. આપણને ખબર છે કે આ ખોટું છે અને આ સારું છે એવું ખબર છે, છતાંય આપણે સારું કરવાની જગ્યાએ ખોટી બાબતો કરવા માટે વધારે સમય લઈએ છીએ. અને એટલે જ્યારે આપણી પાસે જે ઈશ્વર ઈચ્છે છે ને એ ડિલે નથી ઈચ્છતા, આપણને પ્રોક્રાસ્ટિનેશન પ્રભુ ઈચ્છતા નથી. પ્રભુ આપણી પાસે ઈચ્છે છે કે અત્યારે જ આપણે કરીએ. અને એટલે એવું કહેવાય છે કે ગોડ ઇઝ નોટ ઓનલી કન્સર્ન અબાઉટ વોટ યુ ડુ. આપણી પાસે પ્રભુ આપણે શું કરીએ છીએ એટલાથી પ્રભુ કન્સર્ન ધરાવતા નથી, પણ બટ ઓલ્સો વેન ડુ ઇટ, આપણે ક્યારે કરીએ છીએ ને એના માટે પણ પ્રભુ કન્સર્ન રાખે છે, રાઈટ? અને એટલે જ ઘણી વખત આપણે ઘણા બધા બ્લેસિંગને આપણે ગુમાવી દઈએ છીએ કારણ કે આપણે બિનઆધીન બનીએ છીએ.
આપણે ડિલે કરીએ છીએ ને એટલે ઘણા આશીર્વાદોને ગુમાવી દઈએ છીએ, રાઈટ? અને એટલે જે સ્પિરિચ્યુઅલ ડિલે છે ને, જે સ્પિરિચ્યુઅલ ડિલે એને પ્રભુ એવી રીતે જોવે છે. જે ડિલે થાય છે એને પ્રભુ ડિસઓબિડિયન્સ તરીકે જોવે છે, બિનઆધીનતા તરીકે પ્રભુ જોવે છે. કેમ પ્રભુ જોવે છે બિનઆધીનતા તરીકે? કારણ કે ડિલે કિલ્સ અર્જન્સી. જે વિલંબ છે એ જે તાકીદની જરૂરિયાત છે, અર્જન્ટની જરૂરિયાત છે, એને મારી નાખે છે. ડિલે કિલ્સ સેન્સિટિવિટી. જે વિલંબ છે ને એ સંવેદનશીલતાને મારી નાખે છે. ડિલે કિલ્સ એકાઉન્ટેબિલિટી. વિલંબ જે છે એ જવાબદેહીતાને મારી નાખે છે. અને ડિલે કિલ્સ સ્પિરિચ્યુઅલ ગ્રોથ. વિલંબ જે છે એ આત્મિક વૃદ્ધિને મારી નાખે છે. અને એટલે ઈશ્વર એવું કહે છે કે નાવ, નોટ ટુમોરો. ઈશ્વર જે કરવા માંગે છે ને એ કહે છે કે અત્યારે જ કરો, કાલે કરીશું, થોડી વાર પછી કરીશું, કે જ્યારે સમય યોગ્ય મળશે ત્યારે કરીશું. તો એવું પ્રભુ ઈચ્છતા નથી. અને એટલે જ પ્રભુએ કલમ આપી, 2 કોરિન્થી 6 અધ્યાયને બીજી કલમ. 2 કોરિન્થી 6 અધ્યાયને બીજી કલમમાં કલમ પ્રભુએ આપી. શું કહે છે ત્યાં આગળ? મેં માન્ય કાળે તારું સાંભળ્યું અને તારાના દિવસે મેં તને સહાય કરી. જુઓ, હમણાં જ માન્ય કાળ છે. જુઓ, હમણાં જ તારાનો દિવસ છે. હમણાં 2 વખત પ્રભુ રિપીટ કરે છે આની અંદર. અને એ આપણને બતાવે છે કે પ્રભુ એ અત્યારે જ, નાવ. પ્રભુ ટુમોરો નથી જોઈતા, પ્રભુ લેટર નથી ઈચ્છતા કે આપણે પછીથી કરીશું. ઘણી વખત આપણે વિચાર કરીએ છીએ કે I will start praying later. I will stop the habit later. I will leave my sin later, right? I will get serious with God later. And I will serve God after my exams. Right? અને આ લેટર જે શબ્દ છે ને એ એકચ્યુઅલમાં પ્રભુ એને એવું જોવે છે કે ડિસઓબિડિયન્સ છે. ઓકે? અને એટલે પ્રભુ કહે છે કે નોટ ટુમોરો, નોટ આફ્ટર, નોટ લેટર, બટ નાવ. અને ઈશ્વર અત્યારે જ આપણી પાસે આપણે એમની સાથે સંગત કરીએ, એમની સાથે રહીએ એવી અપેક્ષા પ્રભુ રાખે છે. ઓકે? સો એ જરૂરનું છે. એટલે ડોન્ટ વેઇટ ફોર બેટર ટાઈમ ટુ પ્રે, ફોરગીવ, રિપેન્ટ, સર્વ ઓર ગીવ. કોઈ પણ માટે તમે બહુ સારા સમયની રાહ જોશો નહીં. પ્રાર્થના કરવા માટે સારા સમયની રાહ જોશો નહીં કે બધું શાંત થઈ જાય પછી હું પ્રાર્થના બેસું. કોઈકને માફ કરવા માટે પણ રાહ જોશો નહીં, રાઈટ? પસ્તાવો કરવા માટે પણ રાહ જોશો નહીં. સેવા કરવા માટે પણ રાહ જોશો નહીં. આપવા માટે પણ રાહ જોશો નહીં, રાઈટ? ડોન્ટ વેઇટ. ઈશ્વર કહે છે કે હમણાં જ આપણે કરીએ. જો આપણને પસ્તાવાની જરૂર છે તો હમણાં જ કરીએ, કારણ કે આપણને નહીં ખબર આપણું જીવન ક્યારે પૂરું થઈ જશે. ઓકે? સો એ જરૂરનું છે. પછી હવે આવે કે તો આ જે પ્રોકાસ્ટિનેશન છે આટલું ડેન્જરસ છે, તો આપણે એને કેવી રીતે ઓવરકમ કરી શકીએ? રાઈટ? સો આ પ્રોકાસ્ટિનેશનને મારી નાખવા માટેનું સૌથી મોટું જે હથિયાર છે ને એ છે ડિસિપ્લિન. રાઈટ? એ છે શિસ્ત. રાઈટ? અને એ જ આપણને 1 કોરિન્થી 9:27 કીધું. શું કહે છે? પાઉલ પોતાને માટે કહે છે કે હું મારા દેહનું દમન કરું છું અને તેને વશમાં રાખું છું, રખીને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં હું પોતે નાપસંદ થાઉં. અને એટલે આઈ ડિસિપ્લિન માય બોડી so that I will not be disqualified. જો પાઉલ આવું કહે છે. આ પાઉલ આટલો મોટો માણસ, આટલો જોરદાર શિષ્ય કે પ્રેરિત આપણે કહીએ કે જેણે આટલું બધું ગજબનું કામ કર્યું, કહે છે કે આઈ ડિસિપ્લિન માય બોડી. ડિસિપ્લિન પ્રોટેક્ટ્સ ડેસ્ટિની. રાઈટ? એટલે શિસ્તમાં લાવવું ને આપણા શરીરને, આપણા પ્રાણને, આપણા આત્માને આપણે શિસ્તમાં લાવીએ ને, that is most important thing in our life. રાઈટ? એટલે પાઉલ જે અહીંયા યુઝ કરે છે ને એ એથ્લેટિક ઇમેજિનરી યુઝ કરે છે. રાઈટ? કોઈ પણ જે ખેલાડી હોય, એથ્લીટ હોય, એ જો ડિસિપ્લિન ના રાખે ને તો એ આગળ ના વધી શકે, એ મેડલ ના મેળવી શકે. રાઈટ? અને એવી જ રીતે જો તમે એક ડિસાઇપલ સાચા છો અને તો તમારે ડિસિપ્લિન કેળવવું જરૂરી છે. સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન રાખવું ને એ બહુ જ બેટર છે. ખબર છે?
પ્રભુ ઈસુના જે કોર સર્કલ કહેવાય ને, પ્રભુ ઈસુના શિષ્યમાં બી એક કોર સર્કલ હતું, જેમાં પિતર, યોહાન અને યાકૂબ હતા. બરાબર. તો આ ત્રણને પ્રભુ જ્યારે રૂપાંતરના પહાડ ઉપર લઈ જાય છે ત્યારે પ્રભુ એમને શું કહ્યું? તમે જાગતા રહો અને પ્રાર્થના કરો. પણ આ બધા ઊંઘી ગયા. ને એટલે શું થયું? પ્રભુએ પિતરને આવીને કહ્યું કે તમે જાગતા રહો. પિતરને જ પ્રભુ કહે છે. કેમ? કારણ કે પ્રભુને ખબર હતી કે પિતર પછી 3 વખત નકાર કરવાનો છે. પણ આ પિતર જાગતો નહીં રહ્યો, પ્રાર્થના નહીં કરીને, એટલે શું થયું કે એણે ઈસુનો 3 વખત નકાર કર્યો. તો આપણે ગમે તેવા બહુ જોરદાર બિલીવર્સ હોય કે ગમે તેવા જોરદાર સેવકો હોઈએ, પણ we need discipline. ઓકે, સો ડિસિપ્લિન બહુ જરૂરી આપણા માટે છે. અને એટલે we cannot live a great life with lazy habits. Successful people do daily what average people do occasionally. આપણે દરરોજ કરવાની જરૂર છે, બહુ ઓકેશનલી કરવાની જરૂર નથી. પ્રેયર ઓકેશનલી કરીએ ને એવું નહીં. ઓકે, ડેલી એ જરૂરી છે. એટલે કેટલાક પ્રેક્ટિકલ સ્ટેપ તમને આપીને હું પૂરું કરું છું. સો પ્રેક્ટિકલ સ્ટેપ્સ આ પ્રોક્રાસ્ટિનેશનને દૂર કરવા માટે જે પ્રેક્ટિકલ સ્ટેપ્સ છે આ પ્રકારે છે. પહેલું એ છે કે જ્યારે તમે સ્ટડી કરવા બેસો ને તો પહેલા મોબાઈલના સ્વિચ ઓફ કરી દો, કાં તો બીજા રૂમમાં મૂકી દો. ઓકે, સો એક પ્રેક્ટિકલ સ્ટેપ છે. બીજું સ્ટેપ છે તમારો સુવાનો અને ઉઠવાનો જે સમય છે એને ફિક્સ કરો. ઓકે, ત્રીજું એ છે કે 2 મિનિટનો રૂલ અપનાવો. આ 2 મિનિટનો રૂલ એ શું છે ખબર છે? કે જે વસ્તુ 2 મિનિટમાં થઈ જવાની હોય ને એને ટાળવાની નહીં, એ કરી જ દેવાની અને હમણાં જ કરવાની. જે કહે છે 2 મિનિટ પછી કરવાની, પણ અત્યારે જ કરી દો કે થઈ જશે. ઓકે, સો એ ભલે 2 મિનિટનું કામ હોય પણ એને તરત કરવાને માટે પ્રયત્ન કરો. બીજું, સવારમાં તમે જ્યારે ઉઠો ત્યારે આજના દિવસમાં 3 એવા કયા મહત્વના કામ કરવાના છે એને લખો. બરાબર, અને એના પ્રમાણે કામ કરવાનું શરૂ કરો. ઓકે, તમારા બધી જ બાબતો માટે એક ટાઈમ ટેબલ તમે ફિક્સ બનાવી શકો. તમારા કામ માટે, તમારા સ્ટડી માટે, તમારા સ્પિરિચ્યુઅલ બાબતો માટે એક ટાઈમ ટેબલ તમારી પાસે હોય, ઇટ ઇઝ બેટર. ઓકે, અને એટલે બીજો એક રૂલ તમે અપનાવી શકો કે જો જે તમે દિવસ તમે ક્વાઇટ ટાઈમ જ્યાં સુધી તમારો ક્વાઇટ ટાઈમ ના થાય ને ત્યાં સુધી ફોન નડવાનો નહીં. ઓકે, આ એક બહુ મોટું યુથ તરીકે જે ડિસિઝન છે એ લેવાય કે જ્યાં સુધી શું કહેવાય, નો ડિવોશન નો મોબાઈલ. ઓકે, સો જો ક્વાઇટ ટાઈમ થયું તો જ મોબાઈલ. ઓકે, અને છેલ્લું એ છે કે તમે કોઈ એકાઉન્ટેબિલિટી પાર્ટનર રાખો. તમે જે કંઈ કરવાના હોય એના માટે કોઈને એકાઉન્ટેબલ હોવ ને એવું કંઈક કરો કે જેને તમે કોઈની સાથે શેર કરો કે મારે આજે આવું કરો. તમે જ્યારે ફેલ જાઓ ને ત્યારે તમને હેલ્પ કરે. ઓકે, સો આ બધું તમે કરજો અને ડિસિપ્લિન રાખજો તો ચોક્કસ તમે થઈ શકશો. કારણ કે પ્રોક્રાસ્ટિનેશન ઇઝ નોટ જસ્ટ અ બેડ હેબિટ, ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ ડેન્જર. રાઈટ? પ્રોક્રાસ્ટિનેશન લુક્સ સ્મોલ બટ ઇટ ડિસ્ટ્રોય સ્લોલી. એટલે આપણને ઈશ્વરે જે બોલાયા છે તો સમયનો સદુપયોગ કરીએ, આપણા કેરેક્ટરને આપણે સ્ટ્રેન્થન કરીએ, ઓબે ઇમિડિયેટલી આપણે તરત આધીન થઈએ, ડિસિપ્લિન બનાવીએ, એક ચોક્કસ પર્પસ સાથે જીવીએ અને ઈશ્વર જ્યારે રિસ્પોન્સ આપીએ ત્યારે હમણાં જ રિસ્પોન્સ આપીએ. નાવ, નોટ આફ્ટર, નોટ લેટર, નોટ ટુમોરો. રાઈટ? અને જ્યારે આપણે પ્રભુની આગળ જઈએ છીએ ત્યારે આપણે આ રીતે કરી શકીએ અને પ્રોક્રાસ્ટિનેશનથી આપણે દૂર રહી શકીએ. અને એટલે જો તમારે સ્પિરિચ્યુઅલી જીવવું છે, સ્પિરિચ્યુઅલી આગળ વધવું છે, કે તમારા કેરિયરને બિલ્ડ કરવું છે, કે ઈશ્વરના માટે જીવવું છે, તો આ પ્રોક્રાસ્ટિનેશનને તમારે દૂર કરવું જ પડશે. અને તો જ શક્ય છે કે તમે અને હું ઈશ્વરની સેવા કરી શકીએ, ઈશ્વરને આધીન રહી શકીએ. ઓકે, સો થેન્ક યુ સો મચ. તમે જોડાયા અને હું આશા રાખું છું કે તમે શીખ્યા છો અને આપણે વધારે સમય જ્યારે પણ બાઇબલ સ્ટડી કરીશું ત્યારે ફક્ત 30 મિનિટ્સ લઈશું, એનાથી વિશેષ નહીં લઈએ. ઓકે, સો મારી તમને રિક્વેસ્ટ છે કે તમે જોઈન થતા રહેશો અને અલગ અલગ વિષયો આપણે શીખવાના છીએ અને અલગ અલગ વિષયો દ્વારા આપણે આપણા સ્પિરિચ્યુઅલ જીવનને, આપણા પ્રેક્ટિકલ લાઈફને આપણે બિલ્ડ કરીશું અને પ્રભુના કાર્યને માટે વપરાઈશું. ઓકે, સો છેલ્લી પ્રાર્થના કરીએ અને ત્યાર પછી આપણે પૂરું કરીએ છીએ. પ્રાર્થના કરીએ.
અમારા જીવતા અને મહાન ઈશ્વર, અમે ફરીને એકવાર તમારી પાસે આવીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. પ્રભુ તમે અમને મદદ કરો અને જ્યાં જ્યાં પ્રભુ અમે ડિલે કરીએ છીએ, વિલંબ કરીએ છીએ પ્રભુ અમે એ ખોટી આદતોમાં આવી જઈએ છીએ જે તમને ગમતી નથી. પ્રભુ અમે સમયનો બગાડ કરીએ છીએ. મદદ કરો કે પ્રભુ અમે સમયના બગાડમાંથી બહાર આવીએ. પ્રભુ અમે નાના નાના ટાસ્કમાં પણ પ્રભુ અમે તમારી સેવા કરી શકીએ એવું તમે થવા દો પ્રભુ. દરેક દિવસનો શરૂઆત પ્રભુ અમે તમારા દ્વારા કરી શકીએ, તમારી ઈચ્છાના પ્રમાણે પ્રભુ વર્તી શકીએ. અમારા વિચાર, વાણી અને વર્તન પ્રભુ એ તમને પ્રસન્ન કરનારા હોય એવું તમે થવા દેજો. અને જો પ્રભુ અમારે કોઈ જગ્યા ઉપર પ્રભુ અમે વિલંબ કરી રહ્યા છીએ પ્રભુ, તો ત્યાં પ્રભુ તમે અમને મદદ કરો અને પ્રભુ અમારી ઘડી એ બાબતોમાંથી બહાર લાવો. બળ આપો, સામર્થ્ય આપો, જ્ઞાન આપો, ડાપણ આપો, કૃપા આપો, વિનંતી કરીએ છીએ. બધી બાબત તમારી પાસે સોંપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમીન. ઓકે, સો થેન્ક યુ સો મચ. જેટલા પણ વ્યક્તિઓ જોડાયા છો, મારી તમારા માટે પ્રાર્થના ચોક્કસ ચાલુ રહેશે. ઓકે, જો તમારે કંઈક શેર કરવું હોય તો આપણી પાસે 3 મિનિટ છે અને પછી આપણે એને ક્લોઝ કરીશું. તમારે કોઈ પ્રશ્ન હોય અથવા તમારે કંઈક શેર કરવું હોય, યુ કેન શેર ઓર યુ કેન આસ્ક.